ભારતનું યુદ્ધ પોતે જ્યારે થવાનું હતું અને યુદ્ધનું કારણ શું બન્યું કે જે વાણી કરે એ કોઈ ન કરે. મેં સવારે પણ કથામાં પેલા કીધું ને, જે વાણી ઝઘડાનું કોઈ મુખ્ય બિંદુ કોઈ કારણ હોય તો આપણી વાણી છે બાપ. મૂંગે મોઢે ઝઘડા ન થાય. કે જ્યારે ઇન્દ્રપ્રસ્થ જોવા દુર્યોધન પોતે ગયા, સુંદર મજાનું રચના પોતે કરી હતી કે જ્યાં જળ હોય એટલે કે જ્યાં પાણી હોય ત્યાં ધરતી દેખાય, ત્યાં ધરતી હોય ત્યાં પાણી દેખાય, જ્યાં આગ હોય પણ આગ ખાલી દેખાય પણ હોય નહીં. આવું સુંદર નગરનું આયોજન પોતે કર્યું છે. અને દુર્યોધન એ નગરની અંદર, મહેલની અંદર પોતે ફરવા જાય અને ઉપર અટારીએ દ્રૌપદી તેમને નજર ગઈ. એક પૃથ્વી હતી એની દાસીએ સમજાવ્યા કે આ જળ છે કે નહીં, આ તો પૃથ્વી છે, આ ધરતી છે, આ જમીન છે. અને હાલવા જાય તો પાણીના જળ એટલે કે એમાં ડૂબી જાય. અને ત્યારે ઉપરની અટારીએ ખાલી 5 શબ્દ દ્રૌપદીથી બોલાઈ ગયું કે અંધે કા પુત્ર અંધા. આટલા શબ્દમાં મહાભારતની રચના પોતે થઈ ગઈ બાપ. અંધે કા પુત્ર અંધા, કે આંધળાના તો આંધળા જ હોય ને. એક ભાભીના દ્રષ્ટિએ તેને આ શબ્દો પોતે કીધા હતા. એક દેરની અને મજાક જે છે ને, અમુક સમયની અને અમુક સંબંધમાં પવિત્રતા રાખજો મારા ભાઈ બહેન. અત્યારે આ કડીકાળની અંદર સંબંધની અંદર ભલે અત્યારે શબ્દ આપણે અમુક ભાઈ દેરનો સંબંધ હોય પણ એમાં પણ બોલવામાં ધ્યાન રાખવું પડે છે. તો કદાચ એવા શબ્દ પોતે બોલાઈ જાય તો દેરને દુઃખ લાગી જાય, ભાભીને દુઃખ લાગી જાય. એ તો મજાક હોય પણ ઘણા મજાકને સહન કરવાની શક્તિ ન હોય બાપ. જે શક્તિ દુર્યોધનમાં પોતે નહોતી. એને એમ થયું ભાભીએ તો મજાક, દ્રૌપદીએ મજાક કરી હતી કે આંધળાના તો આંધળા હોય, છતાંય આમ હૃદયની અંદર એવા બાણ ખૂપી ગયા અને મહાભારત રચાઈ ગયું.